નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે, ગણતરીના દિવસો બાકી છે અને 26 તારીખે મતદાન છે. એ પહેલા ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ગુજરાતમાં જે ખેલ થયો, જે લોકશાહીની હત્યા સમાન ખેલ થયો, એની ગૂંજ હવે 26 તારીખ સુધી સંભળાઈ રહી છે. એવી ચર્ચાઓ અંદરખાને શરૂ થઈ છે. બિનહરીફના આ ખેલની નકારાત્મક અસર ભારતીય જનતા પાર્ટીને થશે કે કેમ, એ ચર્ચાએ જોર પકડ્યું છે. એની પાછળ કેટલાક કારણો છે અને એનો ફાયદો વિરોધ પક્ષને અને એમાં પણ ખાસ કોંગ્રેસને થશે એવી ચર્ચાઓ અને વિશ્લેષકો એવો દાવો કરી રહ્યા છે. આ આખી વાત શું છે, ચર્ચા શું છે, એ તમને વિસ્તારથી દેશી ભાષામાં સમજાય એવી ભાષામાં કહીશ. પરંતુ એ પહેલાં કહી દો, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. એક વસ્તુ સમજો, 2024ની લોકસભા દરમિયાન એવી ખૂબ ચર્ચાઓ ચાલી હતી કે ભારતીય જનતા પાર્ટી દેશમાં 400થી વધારે બેઠકો લાવશે. કેટલાય વિશ્લેષકોનું એવું માનવું હતું કે આ વખતે બમ્પર બેઠકો ભારતીય જનતા પાર્ટીને આવશે અને પરિણામ કંઈક વિપરીત આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2021માં પણ બિનહરીફનો ખેલ થયો હતો, પરંતુ આ વખતે એવી ચર્ચા હતી કે વિરોધ પક્ષ જે છે એમણે કરેલું આયોજન અને એમણે ઉતારેલા ઉમેદવારો એ આ વખતે ટસના મસ નહીં થાય. પરંતુ કેટલાક ગદ્દારો ટસના મસ થયા, પરંતુ એની પાછળ એવો આરોપ લાગ્યો કે ભારતીય જનતા પાર્ટીએ શામ દામ દંડ ભેદ તમામ શક્તિનો ઉપયોગ કરીને આ બિનહરીફ બેઠકો કરાવવા માટેનો એક ખેલ રચ્યો. હવે આ ખેલમાં કેટલાય લોકો સપડાઈ ગયા. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એ વાતનો જશ લેવા મળ્યા કે અમે બિનહરીફ કરાવી છે, અમે આમ કર્યું છે, અમે તેમ કર્યું છે. કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને એવી વાતો શરૂ કરી કે અમારી આ શક્તિ છે, અમારી આ તાકાત છે. પરંતુ સત્ય એ છે, જે તમારે જાણવું જરૂરી છે, કે બિનહરીફ બેઠક કરાવવાનો મતલબ એ થાય કે જે તે વિસ્તારના ઉમેદવાર બિનહરીફ થયા તો ત્યાંની જનતાનો કિંમતી મતાધિકાર છીનવાઈ ગયો. ત્યાંની પ્રજાને, ત્યાંના લોકોને મત કરવાનો જે અધિકાર મળે છે એ અધિકાર જ આડકતરી રીતે છીનવાઈ ગયો. કોઈ એ વાતની ચર્ચા નથી કરતું. પરંતુ એ દિવસ બાદ ભલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જશ લીધો, પરંતુ અંદરખાને જ્યારે હું વ્યક્તિગત રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું અને લોકો સાથે વાતચીત કરી રહ્યો છું, તો એક વાતની નોંધ સૌ કોઈ લઈ રહ્યા છે. એ વાત એ છે કે બિનહરીફનો આ ખેલ એ ખોટું થયું. બિનહરીફનો આ ખેલ એટલો ખોટો થયો કે લોકો ત્યાં સુધી કહેવા લાગ્યા, આરોપ લગાવવા લાગ્યા કે ભારતીય જનતા પાર્ટીને આ મોંઘું પડશે. ભારતીય જનતા પાર્ટીની માથે આ નિર્ણય પડી શકે છે, ખોટો પડી શકે છે. હવે એ પણ સમજવાની જરૂર છે કે જો ખોટો પડશે, જો આ લોકશાહીની જ આ હત્યા છે, તો પછી લોકશાહીની હત્યામાં શું ભારતીય જનતા પાર્ટીને એટલું નુકસાન જશે કે એની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાશે? તો કદાચ હા, એનો જવાબ હા પણ હોઈ શકે, ના પણ હોઈ શકે. લોકશાહીની હત્યા સમાન આ ઘટના બાદ અંદરખાને એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વધારે પૂરતું કર્યું. એને મેડલની જેમ જોવાઈ રહ્યું છે, એને એક ટ્રોફીની જેમ જોવાઈ રહ્યું છે. પરંતુ સત્ય હકીકત એ છે કે મતાધિકાર છીનવાયો છે. મતદારોનો એ અધિકાર છીનવી લીધો છે કે જ્યાં લોકોએ એવું વિચાર્યું હતું કે અમે કામના આધારે, અભ્યાસના આધારે ઉમેદવારોની પસંદગી કરીશું, એવા ઉમેદવારો લાવીશું જે અમારા વિસ્તારના કામ કરે. પરંતુ મતદારોએ વિચારે પહેલાં જ એવો ખરાબ, એવો લોકશાહીને હનન કરતો એવો ખેલ રચાઈ ગયો, જેમાં એ અધિકારના નામો નિશાન ન રહ્યા. હવે અંદરખાને એવી ચર્ચાઓ ચાલી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ પણ જે આરોપ લાગે છે એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીએ આ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં નકારાત્મક અસર થશે આ મુદ્દાની, અને એનો ફાયદો કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને થશે. હવે આમ આદમી પાર્ટીને તો ખબર નહીં, પરંતુ જેટલી જગ્યાએ જઈ રહ્યા છીએ, જ્યાં અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં કોંગ્રેસનું સંગઠન મજબૂત છે, ત્યાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ મુદ્દે કોંગ્રેસને ફાયદો થશે. એની પાછળનું એક કારણ પણ છે કે કોંગ્રેસે આને મુદ્દો પણ બનાવ્યો. કોંગ્રેસે સોશિયલ મીડિયામાં જનતાની વચ્ચે અને ઉમેદવારો જ્યાં જ્યાં પ્રચારમાં પહોંચ્યા ત્યાં તમામ જગ્યાએ આ બિનહરીફના ખેલનો ઉલ્લેખ કર્યો અને મુદ્દાને મોટો બનાવ્યો, ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. અને એ ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસને ફાયદો કરાવશે એવી ચર્ચાઓ અંદરખાને શરૂ થઈ છે. હવે હકીકતમાં કેટલો ફાયદો કરાવશે એ તો 28 તારીખે પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ એક વાત જરૂર તમારે સમજવાની જરૂર છે
કે ચૂંટણીમાં બિનહરીફ કરાવવું એ કોઈ પક્ષ માટે મેડલ ન હોઈ શકે, કોઈ પક્ષ માટે ટ્રોફી ન હોઈ શકે. હકીકતમાં તો એ પક્ષે વિચાર કરવો જોઈએ કે જો બિનહરીફ થશે તો આપણી જનતાનું, આપણા મતદારોનો એ અધિકાર છીનવાઈ જશે જે બંધારણ એને આપે છે. અને એટલા માટે જ વોટર્સને બધા રાજકીય પક્ષો ભગવાન માને છે, કારણ કે વોટરમાં એ તાકાત છે કે પસંદ કરે એમનો મનપસંદ ઉમેદવાર જે લાયક હોય, જે વિકાસના કામ કરી શકે, જે લોકોના કામ કરી શકે. પરંતુ જો આટલી બધી બેઠકો આ રાજ્યમાં એક જ ઝાટકે 3 કલાકના સમયમાં જો બિનહરીફ થઈ જાય તો એ ફોર્મ પાછું ખેંચનારા ગદ્દારોને પણ શરમ આવવી જોઈએ અને એવા રાજકીય પક્ષોને પણ શરમ આવવી જોઈએ. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું. ધ્યાન રાખો. મજા કરો. સીતારામ.